નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના મોકર ગામે ભાગવત સપ્તાહમાં જેઠવા અગ્રણીઓનું સન્માન। જેઠવા રાજપૂત સમાજે અબોટી બ્રહ્મ સમાજનો માન્યો આભાર। પોરબંદરના દરિયામાં ગુમ થયેલા માછીમારનો મૃતદેહ મળ્યો। મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખસેડાયો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટની કીટ ઉપલબ્ધ થતા દર્દીઓને રાહત। બરડા પંથકના ફટાણા ગામે વીજ વાયરોથી અકસ્માતની ભીતિ। વૃક્ષો વચ્ચે ફસાયેલા વીજ વાયરોમાંથી ઝરતા તણખા। પોરબંદરના મોકર ગામે ભવ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ મોકર દ્વારા થયેલા આ આયોજનમાં ભારતભરમાંથી અબોટી બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો આ તકે જેઠવા રાજપૂત સમાજના અગ્રણીઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। મોકર ગામ ખાતે થયેલા આ ભવ્ય સપ્તાહના આયોજનમાં ભાવનગર પંથકના વૈશાલીબેન આચાર્યએ વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવ્યું હતું। તો આ કથામાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદભયો સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ સપ્તાહ દરમિયાન ખાસ કરીને મોકર ટુકડા રોડ પર ઝુંગા વિસ્તારમાં આવેલી વિંધ્યાવાંસિની માતાજીના મંદિરની જગ્યા જેઠવા રાજપૂત સમાજને અર્પણ કરવામાં આવી હતી। તે સમયે જેઠવા રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા તથા વિંધ્યાવાંસિની માતાજીના મંદિર ટ્રસ્ટના પ્રમુખ નટુભા જેઠવાને સન્માનિત કરી વિનામૂલ્યે વિંધ્યાવાંસિની માતાજીના મંદિરની જગ્યા અર્પણ કરવામાં આવી હતી। આપણી વચ્ચે આપણી આ સમસ્ત અબોટી બ્રહ્મ સમાજ આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના આ સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે પધારેલા છે ઝુંગા। અહીંયાથી બેન અમારે બાજુમાં ટુકડા બાજુ જતા ઝુંગા છે વિંધ્યવાસીમાનું મંદિર। 2005ની અંદર આપણે ભવ્ય સપ્તાહનું 2008ની અંદર ત્યાં ભવ્ય સપ્તાહનું આયોજન કર્યું હતું અને એ સપ્તાહના અત્યારના ટ્રસ્ટના પ્રમુખ શ્રી નટુભાઈ જેઠવા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમની સાથે અમારા ખૂબ જ જ્ઞાતિમાં જેમની સાથે સારો ગરબો છે એવા જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા અને એમના દીકરા રાજભા નથી હાજર પણ એમના દીકરા અમારી વચ્ચે રવિરાજસિંહ જેઠવા હાજર છે, જેઓ મહાસાગર ટ્રાવેલ્સના માલિક છે। હું બંનેને વિનંતી કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ પાસે આગળ આવે અને અમારા વિંધ્યવાસીમાના પૂજારી શ્રી ભારતી બાપુને વિનંતી કરીશ કે આ બંને મહાનુભાવોને ઉપરણું ઓઢાડી અને તેમનું હાર્દિક સ્વાગત કરે। આવો નટુભાઈ અને રવિરાજસિંહ। આ તકે એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે ત્યારે જે ઝુંગે આપણે ભવ્ય સપ્તાહ કરી હતી અને ત્યાં 2.5 વીઘા જમીન છે, એ જમીન આપણા સરપંચ શ્રી વાલજીભાઈના નામે છે। તો કમિટીએ આવું સુંદર મજાનું અને હર્ષોલ્લાસ સાથે જ્યારે આપણે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ ઉજવી રહ્યા છીએ ત્યારે એ 2.5 વીઘા જમીન આપણે ઝુંગા ટ્રસ્ટને કમિટીના નિર્ણયથી આપી દઈએ છીએ, જે વાલજીભાઈના નામે। બોલીએ શ્રી વિંધ્યવાસી માત કી। ભારતી બાપુને નમ્ર નિવેદન કે બંને મહાનુભાવોનું ઉપરણું ઓઢાડી અને તેમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે। ત્યારે આપણે 2.5 વીઘા જમીન જે હતી આપણા અત્યારના હાલના સરપંચ શ્રી વાલજીભાઈની, એમણે ખૂબ સારો ભાવ હતો અને કમિટીમાં ચર્ચા કરી કે આવો શુભ પ્રસંગ છે ત્યારે આપણે એ જમીન એ ટ્રસ્ટને આપી દઈએ એટલે એના જે કંઈ ડોક્યુમેન્ટ હોય એ ક્લિયર થઈ જાય। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। પોરબંદર જેઠવા રાજપૂત સમાજના કુળદેવી વિંધ્યાવાંસિની માતાજી છે, તો મોકરિયા સમાજના કુળદેવી પણ વિંધ્યાવાંસિની માતાજી છે। ત્યારે વર્ષ 2005માં ઝુંગા ખાતે માતાજીના મંદિરે એક સપ્તાહનું આયોજન થયું હતું। તેવા સમયે આ જગ્યાની ખરીદી મોકરિયા સમાજે કરી હતી।
આજના યુગમાં જ્યારે શેઢા માટે ભાઈઓ વચ્ચે ઝઘડાઓ થઈ જાય છે અને એકવાર જમીન પણ કોઈને આપવા તૈયાર નથી, તેવા સમયે અબોટી બ્રહ્મ સમાજ તથા મોકરિયા પરિવાર દ્વારા આ જગ્યા વિના મૂલ્યે જેઠવા રાજપૂત સમાજને અર્પણ કરવામાં આવતા પોરબંદર સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવાએ મોકરિયા પરિવાર સહિત અબોટી બ્રહ્મ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. ગઈકાલે રાણાવ નજીકના મોકર ગામે સપ્તાહમાં મારા મિત્ર વાલજીભાઈ આમ તો ગોસા હોળી પછી પડવાના દિવસે એક ત્યાં માતાજીનું નિવેદ થતા હોય છે, ત્યારે હું ત્યાં ગયો. ત્યારે એક અમારા એક ચર્ચા એ લોકો તરફથી ગોસા ગામવાળા તરફથી મારી સાથે કરેલી કે ભાઈ માતાજીને અડીને એક જગ્યા છે તે મોકર ગામના ટ્રસ્ટના બધા વતી અને વાલજીભાઈના નામે છે. એટલે ત્યારે જ ત્યાંથી મેં મારા અંગત મિત્ર વાલજીભાઈને ફોન કર્યો કે વાલજીભાઈ આ જગ્યા તમારે 2008માં સપ્તાહ કરી હતી, એ દરમિયાન આપણે લીધેલી હતી, તો આના આપ જે કહો જે કિંમત થતી હોય એ અમે આપને ગોસા ગામ તરફથી જેઠવા સમાજ તરફથી આપણે પૈસા આપી તો આ મંદિરમાં ઉપયોગી થાય છે. વાલજીભાઈ ત્યારે એવું કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, હું જોઈ લઉં છું. ગઈકાલે સપ્તાહ દરમિયાન એમને ત્યાં બોલાવ્યા અમને. હું તો મારા દીકરાને મોકલ્યો છે, ગોસાના આગેવાનો નટુભાની સાથે બધા એના આગેવાનો હતા. એ સપ્તાહ દરમિયાન એમને 2.5 વીઘા જે જમીન હતી 1 રૂપિયો લીધા વિના ગોસા ગામે વિંધ્યવાસીની માતાજીના ટ્રસ્ટને અર્પણ કરી છે. એ માટે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને ગોસા ગામ વતી હું આખા મોકર ગામને આભાર વ્યક્ત કરું છું. એનો કાયમ માટે જેઠવા સમાજ ઋણી રહેશે. અબોટી બ્રહ્મ સમાજ દ્વારા થયેલા આ ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. તો કથામાં લગભગ રૂપિયા 3 કરોડ જેવું ફંડ એકત્રિત થયું છે, જેનો ઉપયોગ મંદિરના વિકાસ ખર્ચ બાદ મોકર ગામની હાઈસ્કૂલના વિકાસમાં પણ થશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દરિયામાં 2 દિવસ પૂર્વે એક નાની બોટ પલટી મારી જતા એક માછીમાર દરિયામાં ગુમ થયો હતો. જે માછીમારનો મૃતદેહ આજે મળી આવતા તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ પરસોત્તમભાઈ ભૂતિયા અને તેમનો પુત્ર વિપુલ નાની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા. એ દરમિયાન તેઓની હોડી દરિયામાં પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં પુત્ર વિપુલ દરિયાકાંઠે આવી ગયો હતો, પરંતુ કિશોરભાઈ દરિયામાં ગુમ થયા હતા. ત્યારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં દરિયામાં આજે મૃતદેહ દેખાતા સુભાષનગર નવી બંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડિયા, નવી બંદર ખારવા સમાજના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકિયા અને અન્ય આગેવાનો સહિતના યુવાનોએ પીલાણું નાખી દરિયામાંથી આ મૃતદેહ કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાં કલાકોની જહેમત બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઘટના બાદ કિશોરભાઈના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સિરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ કીટના અભાવે બંધ થઈ ગયો હતો, જેથી સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ કીટ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ નિષ્ણાંત તબીબોની નિમણૂક થતાં જ દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ડાયાબિટીસ તેમજ અન્ય ગંભીર રોગોના દર્દીઓને કરવામાં આવતા સિરમ ઇલેક્ટ્રોલાઇટ નામનો ટેસ્ટ છેલ્લા 20 દિવસથી હોસ્પિટલની લેબોરેટરીમાં બંધ થઈ ગયો હતો. આ ટેસ્ટ હોસ્પિટલની લેબોરેટરીમાં ન થતાં દર્દીઓને ફરજિયાત ખાનગી લેબોરેટરીમાં કરવાની ફરજ પડતી હતી. આ બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરાએ રજૂઆત કરી હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને તાત્કાલિક આ કીટ ઉપલબ્ધ કરવામાં આવી હતી. હાલમાં જે સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જીટીપીએલ દ્વારા જે એક ઇલેક્ટ્રોનિક જે કીટ નથી, જે ડાયાબિટીસ અને પેરાલિસિસને જે હુમલાવર માણસ માટેની અગત્યની જે જરૂરિયાત હોય અને એ જ લેબની અંદરમાં રિપોર્ટ થતા ન હોવાથી અમે રજૂઆત કરી હતી જીટીપીએલ અમે, તો એની તાત્કાલિક અસર થવાથી તાત્કાલિકમાં એક કીટ મંગાવી અને આજે કીટ આવી ગઈ છે અને કીટ ચાલુ જે રિપોર્ટો ચાલુ થઈ ગયા છે
એ બદલ અમે જીટીપીએલનો આભાર માનીએ છીએ અને અવારનવાર આવું કામગીરી કરતા રહે અને આની અસર થતી રહે. હોસ્પિટલની લેબોરેટરીમાં તાત્કાલિક કીટ ઉપલબ્ધ થતા સામાજિક આગેવાને ગુજરાત ન્યૂઝની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા એક મહિલા પર તેના પતિએ નશાની હાલતમાં હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા કનુબેન રમેશ ચુડાસમા તેમના ઘરે બેઠા હતા ત્યારે તેનો પતિ રમેશ મનુ ચુડાસમા ત્યાં નશાની હાલતમાં આવ્યો હતો અને ધોકા વડે કનુબેન પર હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કનુ રમેશ ને રમેશ મન્નુ એ બેઠી હતી ને ધોકો માર્યો લાકડાનો, હું બીજું પછી માર્યો તે હું ભાગી સીધી અહીંયા મોટા દવાખાને દાખલ થઈ. અહીંયા ડૉક્ટર કહે છે, સાહેબે કીધું કે કેસ કરવું, આ કેસ કરવું એટલે જઈ તે માર્કેટ ભાગી જાય. આ બનાવ બન્યો 4 વખત. એને મોટા કરી ત્યાં મારી કરીને વહી ગયો હતો 2 વખત. તો અમે દવાખાને કરી હાજી કરી મારી માએ પીસાવીએ અને એક ફેર મારા છોકરાએ હાજી કરી તો અમે જાતું કરી નાખ્યું. પછી બીજી ફેર બનાવ બન્યો તો મારે કરવી તો પડે ને ફરિયાદી, હું જાતું જ કરી નાખું, કાલે મારી નાખશે તઈ. એના ભેગી તો સૌ નહીં કે એનો રોટલો ખાતી નથી, મારે એકલીનું કોઈ માંગી કાની સિંહાવી કાની એ ખાવ જા મારી દીકરીને બિસાડીને હલાવું, 2 મારી દીકરીને ખર્ચો ઉપાડું, સિંહા આખો દીવીનમાં જાઉં અને પછી ગામમાં માંગવા જાઉં. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી મહિલાનું નિવેદન નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટની આગની ઘટનાને લઈને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફની ટીમને રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આ ટીમનું હોસ્પિટલના સિવિલ સર્જન દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી, આરએમઓ ડોક્ટર નિલેશ મકવાણા અને AHAના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના આદેશ અનુસાર પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની ટીમ તાત્કાલિક રાજકોટ ખાતે મોકલવામાં આવી હતી. રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો છે એના માટે જે 12 ટીમો બોલાવવામાં આવે છે, આપણી હોસ્પિટલ શું પરિસ્થિતિ ટીમ મોકલી છે કેટલી મોકલી છે? આપણે જ્યારે રાજકોટમાં જે હોનરાત બનેલી છે ગેમ ઝોનમાં, એ ઘણી મોટી ઘટના હતી. તો રાજ્ય સરકાર તરફથી આ બાબતમાં અમારી તરફથી સ્ટાફની અને સર્જનની માંગણી કરવામાં આવેલી. તો એ અનુસંધાનમાં અમે તાત્કાલિક 30 મિનિટમાં 2 સર્જન અને 6 પેરામેડિકલ સ્ટાફ એમ્બ્યુલન્સને ડ્રાઈવર સાથે રવાના કરી હતી રાજકોટ ખાતે. એક ટીમ 3 કલાકમાં ત્યાં પહોંચી ગઈ ને ત્યાં જઈને સારી કામગીરી બજાવી. એ ટીમ જ્યારે પરત ફરી તો અમે આની સારી કામગીરીના અનુસંધાનમાં અમે પ્રશસ્તિ પત્ર આપ્યા ને એની કામગીરી અમારા હોસ્પિટલ તરફથી બિરદાવી. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાંથી રાજકોટ ગયેલ ટીમને સિવિલ સર્જન દ્વારા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 4 સ્થળોએ યોજાયેલા યોગ સમર કેમ્પનું સમાપન થયું હતું. ત્યારે આ પ્રસંગે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં 200 જેટલા યોગ સમર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 7 થી 15 વર્ષના 20,000 જેટલા બાળયોગીઓએ ભાગ લીધો હતો. તારીખ 20 થી 29 સુધી સવારે 7 થી 9 એમ 10 દિવસ સમર યોગ કેમ્પમાં યોગ તાલીમ અને ધ્યાનની તાલીમ રમતા યોગ અને સંસ્કારની તાલીમ સંચાલક અને સહસંચાલક યોગ કોચ અને યોગ ટ્રેનરો દ્વારા આપવામાં આવી હતી અને દરરોજ પૌષ્ટિક નાસ્તો, એનર્જી ડ્રિંક અને યોગની બુક આપવામાં આવી હતી. અમેરિકાના ગૌસેવકો અને પોરબંદરના સેવાભાવી લોકો દ્વારા 375 બાળકોને સ્કૂલના થેલા અને બાળકોને અભ્યાસમાં ઉપયોગી કીટ આપવામાં આવી હતી. બાળકોને સંસ્કાર, યોગાસન, પ્રાણાયામો, ધ્યાન, યોગિક વ્યાયામો, યોગ્ય આહાર અને વ્યસનથી મુક્ત સમાજ અને વૃક્ષારોપણ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદર ખાતે કલ્ચરલ ફેસ્ટ ધ સિંકઅપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની GMERS મેડિકલ કોલેજમાં કલ્ચરલ ફેસ્ટ ધ સિંકઅપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલ્ચર ફેસ્ટ અંતર્ગત બંને દિવસે ટ્રેઝર હન્ટ, ફેસ પેઇન્ટિંગ, રંગોલી, ટી શર્ટ ડિઝાઇનિંગ, સિંગિંગ, ડાન્સિંગ, ફેશન શો, ડિબેટ, અંતાક્ષરી, સ્કિટ, ઓપન માઇક તથા સ્ટેન્ડઅપ કોમેડી જેવા પ્રોગ્રામનું મેડિકલ કોલેજ તથા તાજાવાલા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, ડીન GMERS મેડિકલ કોલેજ પોરબંદર. આપને જણાવતા ખુશી અનુભવું છું કે અમારી કોલેજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા તારીખ 30-31 મેના રોજ કલ્ચરલ ફેસ્ટ ધ સિંકઅપ એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ કલ્ચરલ પ્રોગ્રામ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. આપણી કોલેજ ખાતે અમુક પ્રોગ્રામ સવારના ભાગમાં છે, આજે અને કાલે, તેમજ આપણો જે અહીંયા હોલ છે એ હોલમાં પણ બંને સાંજે કાલે અને આજે સાંજે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનમાં ટ્રેઝર હન્ટ, ફેસ પેઇન્ટિંગ, રંગોલી, ટી શર્ટ પેઇન્ટિંગ, રીલ શો વગેરે પ્રોગ્રામો કરવામાં આવે છે સવારના ભાગમાં, અને સાંજના ભાગમાં સરસ્વતી વંદના, સિંગિંગ કોમ્પિટિશન, ડાન્સ, મીમ, ફેશન શો અને રાત્રે ડિનર સાથેનું સમાપન થશે. બીજા દિવસે સવારમાં કોલેજમાં ટ્રેઝર હન્ટ, ડિબેટ અને અંત્યાક્ષરીનો પ્રોગ્રામ છે, જ્યારે સાંજે તાજાવાલા હોલની અંદર સરસ્વતી વંદના, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, સ્કિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓર્ગન ડોનેશન ઉપરની, એ પ્લે કરવામાં આવશે. ઓપન માઇક આવશે, સ્ટેન્ડઅપ કોમેડી છે, ડિનર છે, એ ગાલા ડિનર સાથે આ પ્રોગ્રામનું સમાપન થશે. આ બંને પ્રોગ્રામની અંદર આજે તારીખ 30ના રોજ શ્રી બાબુભાઈ બોખરિયાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, અને આવતીકાલે 31 તારીખે અર્જુનભાઈ મોઢવાડિયાને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેથી કરીને એ લોકો આ સ્ટુડન્ટ ગણને પ્રોત્સાહન આપી અને સારી રીતે પરફોર્મ કરવાની પ્રેરણા આપી શકે. આભાર. આ કલ્ચરલ ફેસ્ટમાં મેડિકલ કોલેજના 200 જેટલા MBBSના વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણે ભાગ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં રીણાવાડા ગામની સીમમાં રહેતા બાલુ વેજા ઓડેદરાના રહેણાંક મકાનમાંથી તેમજ અડવાણા ગામે નરસિંહ કારા પરમારના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જો કે આ બંને શખ્સ હાજર નહીં મળી આવતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે. બરડા પંથકના ફટાણા ગામે વીજ વાયરો મોટા વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે, જેને કારણે તણખા જડતા હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ અંગે અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના ફટાણા ગામમાં 11 kVના વીજ વાયરો અંગે છેલ્લા 2 વર્ષથી ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ગયા વર્ષે ફટાણાના ગ્રામજનોએ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખરિયાને રજૂઆત કરી હતી, ત્યારે બાબુભાઈએ સૂચના આપતા વૃક્ષની ડાળીઓ દૂર કરાઈ હતી, પરંતુ ફરીથી આ વૃક્ષની ડાળીઓ વધી જતા મુશ્કેલીઓ સર્જાઈ છે. આ 11 kVના વીજ વાયરો મોટા વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે, ત્યાં ફટાણા ગામની મેઇન બજાર છે અને જાલેશ્વર સીમ વિસ્તારના ખેડૂતોને પણ અહીંથી પસાર થવું પડે છે, ત્યારે તાત્કાલિક આ ઝાડની મોટી ડાળીઓ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ લીલાજી અર્જનજી, ગામ ફટાણા. આ
પીપળો છે તે છેલ્લા 2 વર્ષથી હું જીઈબીની ઓફિસે અને અહીંયા ગામની અંદર પણ રજૂઆત કરું છું. પીપળાની દાળ એટલી વધી ગઈ છે અને તેની નીચેથી 11 kV પસાર થાય છે અને વારંવાર પવનની ગતિ જ્યારે વધારે હોય ત્યારે પણ તેમાં શોર્ટ સર્કિટ થાય છે અને ચોમાસાની અંદર પણ ટ્રીપિંગ બહુ થાય છે અને શોર્ટ સર્કિટ થાય છે અને આ દાળ ગમે ત્યારે પડે તો ભવિષ્યમાં કોઈ જાનહાનિ પણ થઈ શકે એમ છે. અને ચોમાસું હવે આવી રહ્યું છે તો મારી તંત્રને ખાસ વિનંતી છે કે તમે લોકો આવી અને આ વાયરું ઉતારી અને આ દાળ છે તે કપાવો, જેથી કરીને કોઈ પણ જાનહાનિ ન થાય. અહીંયા બાજુમાં આંગણવાડી પણ છે અને અહીંયા ગામનો રસ્તો છે તો માણસો છે અવારનવાર અહીંથી નીકળતા હોય તો જેટલું બને તેટલું વહેલા ચોમાસા પહેલાં આ કામ કરાવી આપો તો તંત્રને ખૂબ મારી વિનંતી. સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના અને રઘુવંશી એકતા સમિતિ દ્વારા પોરબંદર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજકોટ અગ્નિકાંડમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાજકોટના ગેમ ઝોનમાં તંત્રના ભ્રષ્ટાચારને કારણે અનેક માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. ત્યારે બુધવારે ખીજડી પ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર હોલમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના અને રઘુવંશી એકતા સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રઘુવંશી સમાજ સહિતના અનેક લોકોએ ઉપસ્થિત રહી રાજકોટના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મૃતકોના આત્માને સાચી શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરી હતી. આ તકે રઘુવીર સેનાના રાહબર પદુભાઈ રાયચુરા, પ્રમુખ વિજયભાઈ ઉનડકટ, મહામંત્રી હિતેશ કારિયા, પોરબંદર શહેર પ્રમુખ ગોવિંદા ઠકરાર અને પોરબંદર શહેર મહામંત્રી હર્ષ રૂઘાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્મકુમારીઝ આયોજિત વિશ્વભરના વિવિધ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં દર વર્ષે બ્રહ્મકુમારીઝ સંસ્થા આયોજિત વિશ્વભરના વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોનું એક મહાસંમેલન યોજવામાં આવે છે. ત્યારે આ વખતે મે મહિનાની 27 તારીખના રોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશમાંથી આવેલા તમામ પત્રકારોએ પોતાના વિચારો દર્શાવ્યા હતા. તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના વડા ડોક્ટર કરુણાજીએ સર્વે પત્રકાર જગતના કાર્યોની સરાહના કરી શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો. એમજ દેશભરના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમમાં સંમેલન સાથે સાથે યોગ શિબિર, આદિ નૃત્ય કલા અને ડાન્સ એકેડેમી કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. ઓમ શાંતિ. મારું નામ બ્રહ્મકુમારી રેખાબેન, ઉપલેટા સેવા કેન્દ્ર સંચાલિકા. તારીખ 23 થી 27 બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ જ્ઞાન સરોવર કોમ્પ્લેક્સમાં આખા વિશ્વ માટે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું અને એ કોન્ફરન્સમાં ખાસ ઉપલેટા શહેરમાંથી મીડિયા વિભાગમાંથી ભાઈઓ લાભ લેવા માટે ગયા હતા અને ત્યાં ખાસ બ્રહ્મકુમારી શિવાનીબેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી, ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે. ઓમ શાંતિ. વિશ્વભરમાંથી અલગ અલગ મીડિયા જગતના પત્રકારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો. તેમજ ગુજરાતના પત્રકારોને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના વિદ્યાર્થીઓમાં જૂનાગઢની નોબલ યુનિવર્સિટીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે 5000થી વધુ વિદ્યાર્થીઓએ હોસ્ટેલ સાથે એડમિશનની અરજી કરી છે. ધોરણ 10 અને 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના કોર્સમાં હવે ગણતરીના દિવસોમાં જ એડમિશન પૂર્ણ થશે.
એક એવી કોલેજ જ્યાં ભણવાનું મન થાય, જ્યાં ભણવાનું ગર્વ અનુભવાય, જ્યાં હોય ડિપ્લોમાથી લઈને PhD સુધીનું શિક્ષણ, જ્યાં મળે 100% પ્લેસમેન્ટની ગેરંટી, જ્યાં ભણવા માટે સ્કોલરશિપ પણ મળે. એક એવી કોલેજ જે તમને કોલેજ લાઈફમાં ચતુર નહીં પણ રેન્ચો બનાવે, જે તમને ડોક્ટર, એન્જિનિયર, નર્સ અને ફાર્માસિસ્ટ બનાવી શકે, જે તમને કોમ્પ્યુટર અને IT ક્ષેત્રના માસ્ટર બનાવી શકે, જે તમને આપે મેનેજમેન્ટની સાથે કોમર્સના પણ લેસન્સ, જે તમને સ્ટડીની સાથે જોબનો પણ એક્સપિરિયન્સ કરાવે, જે તમને સરકારી નોકરી અપાવે, જે તમને શિક્ષક જેવા નોબલ વ્યવસાય માટે તૈયાર કરે, જે તમને તજજ્ઞ પશુ ચિકિત્સક બનાવે. એક એવી કોલેજ જ્યાં તમને ભણતરની સાથે ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવિટીઝ પણ મળે, જે તમારી કોલેજ લાઈફને ગોલ્ડન લાઈફ બનાવે. આવી એક કોલેજ એટલે નોબલ યુનિવર્સિટી જૂનાગઢ. રાણાવાવ શહેરમાં પાણીની સમસ્યા વકરી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા પણ માંગ ઉઠી છે. જો કે મેન્ટેનન્સ ચાલુ હોવાથી હાલ 3 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે. જે મેન્ટેનન્સ થઈ ગયા બાદ એકાંતરા પાણી વિતરણ કરાશે તેવું પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે. મોહનભાઈ લીલાભાઈ વાળા મારું નામ. અમે સરકારી ગોડાઉન વાડીપ્લોટમાં રહીએ છીએ. અમને પાણીની તકલીફ છે. 3 દિવસે પાણી આવે છે તો પૂરું થતું નથી. અમે 8-9 માણસો છીએ, તો પાણી પૂરું કેમ કરવું? જે તમારું જૂનું હાલતું હતું એકાત્રા, એ પાણી આવે એ બરાબર છે, તો અમારે થોડુંક વાંધો ના આવે કરકસર કરીએ એટલે. બાકી તો આ 3 દિવસે તો કંઈક બીજી વ્યવસ્થા કરી દો તો ઉડાડે ટાઈમ. નમસ્તે મિત્રો, MM જોશી, ચીફ ઓફિસર રાણાવાવ. મિત્રો, પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે, સાથે સાથે પાણીની ફરિયાદો નાની મોટી આવે છે, પણ બીજા તાલુકા કરતાં આપણી સ્થિતિ સારી છે. હવે દર 3જા દિવસે આપણે પાણી આપીએ છીએ. જો એમાં પણ તકલીફ હોય એનું કારણ એક છે કે આપણી જે લાઈન છે એનું મેન્ટેનન્સ ચાલુ છે, રિપેરિંગ કામ ચાલુ છે. એ થઈ જશે એટલે કદાચ આપણે એકાત્રે પણ પાણી આપી શકશું. પણ હાલ પૂરતું રિપેરિંગ ચાલુ છે ત્યાં સુધી દર 3જે દિવસે જે આપણે પાણી આપીએ છીએ એ ચાલુ રાખો એવી મારી વિનંતી છે. અને એમાં ઘટે તો મારો નંબર આપણી પાસે હશે 9909463555. તમે 24 કલાકમાં ગમે ત્યારે મને ફોન કરી શકો. આને લગતા સુરેશભાઈ છે એમને ફોન કરી શકો. અને આપણા GTPLના જે મેનેજર છે રાજુભાઈ, એનો પણ કોન્ટેક્ટ કરી શકો. અમે પણ અંદર એકબીજાનો કોન્ટેક્ટ કરીને પાણી પહોંચી શકશે. છેલ્લે બાકી ટાંકો પણ અમે પહોંચાડશું. પણ કોઈને પાણીની તકલીફ ના પડે એ માટે આપણે બધા સહકારથી એકબીજાનું કામ કરશું અને ખાસ ધ્યાન રાખશું કે વધારાનું પાણી બગડે પણ નહીં. ઓકે, કાંઈ પણ હોય મારો સંપર્ક કરજો. ફરીવાર નંબર ભૂલી જાઉં છું, 9909463555. 24 કલાક મોબાઈલ ચાલુ રહે. ઓકે, થેન્ક યુ. પોરબંદરમાં રોજગાર કચેરી દ્વારા શૈક્ષણિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચમ સ્કૂલ ખાતે થયેલા આ આયોજનમાં માહિતી કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 10 અને 12 પછીના ઉચ્ચ અભ્યાસ અંગે વિદ્યાર્થીને માર્ગદર્શન મળી શકે છે. પોરબંદર સહિત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ દ્વારા શહેરને હરિયાળું બનાવવા વૃક્ષારોપણથી પ્રયાસ હાથ ધરવામાં આવશે. આજે આખા દેશની અંદર અને આખા વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખૂબ મોટે પાયે સતાવી રહી છે. ત્યારે અત્યારે જે ટેમ્પરેચર છે દિવસે દિવસે વધતું જાય છે. એટલા માટે થઈ અને પોરબંદરની અંદર આપણે હરિયાળું પોરબંદર બનાવી અને પોરબંદરની પ્રજાને શુદ્ધ ઓક્સિજન મળે, પોરબંદરની પ્રજાને આવનારી પેઢીને વધારે તાપમાન સહન ન કરવું પડે, એટલા માટે
જે વૃક્ષોની ઘટ છે એ વૃક્ષોની ઘટ પૂરી કરવા માટે થઈ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ પોરબંદરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને એની ટીમના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર જે અમે આયોજન કર્યું છે એ પ્રમાણે પોરબંદર શહેરની અંદર વૃક્ષોની ઘટ તો ખૂબ મોટી છે, પણ આ ઘટમાંથીનો અમુક ભાગ પૂરો કરવાના ભાગરૂપે 5000 જેટલા વૃક્ષો પોરબંદરની અંદર વાવવા માટેનું આપણે બધાએ ભેગા થઈ અને નક્કી કર્યું છે. એટલે આ ચોમાસાની અંદર જ આ વૃક્ષો વાવવાની શરૂઆત થાય એ પ્રકારની કામગીરી અમે આરંભી દીધી છે. પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓને મળી આવ્યા છે, સંતો મહંતોને પણ મળવાના છે, બધા લોકોને જે દાનવીરો છે એને પણ મળ્યા છે. પણ અમારી વાત એટલી છે કે આ આપણે ઝાડ એ રીતે ઉછેરવા છે કે ઝાડ વાવી અને જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધીની જવાબદારી લેવાની છે, ત્યાં સુધી પાણીની એમને જરૂર ન પડે ત્યાં સુધીની જવાબદારી લેવાની છે. એટલે એની અંદર એક રાજકોટનું સદભાવના ટ્રસ્ટ છે અને એક બીજું એક પોરબંદરનું પણ ટ્રસ્ટ છે અને બીજા એકાદ બે ટ્રસ્ટ છે. એનો સંપર્ક કરી અને એ લોકોને ઝાડ વાવવાનું, એને રક્ષણ કરવાની અને એને ઝાડને પાણી પીવડાવી અને જ્યાં સુધી પાણીની જરૂરિયાત ન હોય ત્યાં સુધીના ગ્રો કરી આપવાની જવાબદારી સાથે એ લોકો સાથે એગ્રીમેન્ટ એ પ્રકારના કરવાના છે. એટલે અમે અહીંયા પોરબંદરની અંદર અત્યારે એવું નક્કી કર્યું છે કે એક ઝાડ છે એ સ્પોન્સર કરવાના 3000 રૂપિયા લેવાના. એ જે દાતા કે ત્યાં એ ઝાડ આપણે વાવી દેવાનું અને એ જે એનું પિંજરું છે એની ઉપર એ જે કે એના પિતાશ્રીનું માતા સ્વર્ગસ્થ પિતાઓ થયા હોય, કોઈના સ્વર્ગસ્થ માતાજી સ્વર્ગસ્થ થયા હોય કે પરિવારના કોઈ વડીલો સ્વર્ગસ્થ થયા હોય, અથવા તો એ જે નામ આપે એ નામેની તકતી મારી અને દાતા તરીકેનું નામ એની ઉપર રાખવામાં આવશે. અને જ્યાં સુધી એ ઉછરશે નહીં ત્યાં સુધી આ ટ્રસ્ટ એની જવાબદારી લેશે. મારી પોરબંદરની તમામ સંસ્થાના વિનંતી છે. અમે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને મળી આવ્યા છે, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સને મળી આવ્યા છે, પોરબંદર લોહાણા મહાજનને મળી આવ્યા છે. એ બે સિવાય બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનો સંપર્ક કર્યો છે બધાનો. એટલે ખૂબ મોટે પાયે પ્રતિભાવ આમાં મળી રહ્યો છે. અને આવતીકાલે અમે પૂજ્ય સંત શ્રી રમેશભાઈ પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ પણ લેવા માટે જવાના છે, બીજા સંતોના આશીર્વાદ લેવા માટે જવાના છે. પણ તમારી આવતી પેઢીની જે જવાબદારી છે તમને, એ જવાબદારીના ભાગરૂપે તમારી એક ફરજ નિભાવવાના ભાગ રૂપે તમારો ધર્મ નિભાવવાના ભાગરૂપે તમે તમારા સગા સંબંધી જે સક્ષમ હોય એને એમ કહો કે એક ઝાડ સ્પોન્સર કરે, અને જેથી કરીને તમારું આવનારું બાળક શુદ્ધ ઓક્સિજન લઈ શકે, એમની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ ઓછી ન થાય, ભવિષ્યમાં કોઈ બીમારીઓનો પોરબંદરમાં જન્મેલા બાળકો છે કે નવી પેઢી ભોગ ન બને, એના માટે તમે પોરબંદરના તમામ નાગરિકો આમાં ધર્મ બજાવો એવી મારી વિનંતી છે. અને આની અંદર જે ટ્રસ્ટનું એકાઉન્ટ ખોલવામાં આવશે અને એમાં ચેકથી જ પૈસા લેવામાં આવશે, અને જે લોકો આ ચેકથી આ ટ્રસ્ટમાં પૈસા આપશે એનું 50% ઇન્કમટેક્સ એક્ઝમ્પશન પણ એ લોકોને ETG પ્રમાણપત્ર હોવાને કારણે મળશે. એટલે બધા અને આના પહેલાં માટે થઈ અને એકાઉન્ટેબિલિટી માટે થઈ અને પોરબંદરના શ્રેષ્ઠીઓ 5-7 છે એને દેખરેખ રાખવા માટે પણ એની નિયુક્તિ કરવામાં આવશે. તો તમે બધા આની અંદર વિચારો, વૃક્ષ લોકો વાવે એવું કરો અને અભિયાનમાં મદદરૂપ થાવ અને તમારો ધર્મ નિભાવો એવી આ પોરબંદરની તમામ પ્રજાજનોને, આગેવાનોને, શ્રેષ્ઠીઓને, દાનવીરોને મારી વિનંતી છે. તો બીજી તરફ સામાજિક સંસ્થાઓના વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યક્રમમાં GTPLની ટીમ પણ સહભાગી બનશે. ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા બ્રાન્ચના પ્રમુખ રામદેવભાઈ મોટવાડિયાએ GTPLના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાગરૂપે આજે મેં GTPLના ડાયરેક્ટર માનનીય રાજભા જેઠવાને મેં મળ્યા હતા. એને ખૂબ દિલથી અને એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે, ભાવથી પ્રતિસાદ આપ્યો છે. અને આખા વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર 5000 જેટલા વૃક્ષો વાવવાના છે. એની અંદર પોતે જાતે ઇન્વોલ્વ થઈ અને GTPL જે ચેનલ છે એના માધ્યમથી, પોતાની જે કારોબાર છે એ પેઢી છે ધંધાકી એના માધ્યમથી
અને પોતાના મિત્ર વર્તુળો છે એના માધ્યમથી આ અભિયાનની અંદર આહુતિ આપવા માટેનો એ દિલથી પ્રયત્ન કરશે એવી એમને ખાતરી આપી છે. એટલે મોરબી શ્રી રાજભાનો અને એની GTPL ચેનલનો પણ હું હૃદયથી આભાર માનું છું. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના મોકર ગામે ભાગવત સપ્તાહમાં જેઠવા અગ્રણીઓનું સન્માન. જેઠવા રાજપૂત સમાજે અબોટી બ્રહ્મ સમાજનો માન્યો આભાર. પોરબંદરના દરિયામાં ગુમ થયેલા માછીમારનો મૃતદેહ મળ્યો. મૃતદેહને ફોરેન્સિક PM માટે જામનગર ખસેડાયો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટની કીટ ઉપલબ્ધ થતા દર્દીઓને રાહત. બરડા પંથકના ફટાણા ગામે વીજ વાયરોથી અકસ્માતની ભીતિ. વૃક્ષો વચ્ચે ફસાયેલા વીજ વાયરોમાંથી ઝરતા તણખા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.